હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? હમણાં હું ચાલ્યો છું ગુરુ પૂર્ણિમામાં. જ્યાં મંદિરે હું જાઉં છું ત્યાં. નાનલો હતો ત્યારથી ત્યાં જ જતો હતો, ત્યાં જ દર્શન કરવા માટે જાઉં છું. તો તમને પણ લઈ જાઉં, ત્યાં દેખાડું તે મંદિર. મારા મમ્મી પપ્પા પણ ત્યાં રાહ જુએ છે હમણાં. આ ગાડી મૂકી દીધી છે મેં હમણાં ને ચાલતો જ જવા પડશે અંદર. અંદર જવાનો રસ્તો બહુ ખરાબ છે, કાદવવાળો છે એટલે. આ જુઓ રસ્તો કેટલો ખરાબ છે, કાદવ પડી જાય પછી અંદર ગાડી લાવે તો. વધારે કાદવ પડી જાય ગાડી પણ ખરાબ થઈ જાય ને ફસી પણ જવાની શક્યતા રહી. એટલે ગાડી બહાર જ મૂકી જઈએ. હમણાં થોડી જ વારમાં પૂગી જવાનું છું. હા, હમણાં અવાજ સંભળાયા કરતો છે મંદિરનો. પૂગી જ જવાના છે એટલે. આ જો રસ્તો, અહીંયાથી ગાડી લઈ ગયેલા હશે તો આવું થઈ ગયેલું. ગાડી લઈ જાય તો એકદમ કાદવ કાદવ થઈ જાય. ચાલવાનો પણ સરખો રસ્તો નહીં રહી. આ બાજુથી આંગણવાડી છે. આ ત્યાંથી દેખાતું છે આ દિવાલ તે મંદિરની દિવાલ જ છે. હમણાં તમને મંદિરના અંદર લઈ જાઉં. હું મંદિરના અંદર આવી ગયો છું. આ અંબા માતાનું મંદિર છે અંદર. આ અંબા માતા છે અહીંયા. અહીંયા શિવ પાર્વતીનો ફોટો છે. અહીંયા અંબા માતાનો ફોટો છે. અહીંયાથી બહાર નીકળતા જ અંબા માતાનો ફોટો અને રામ, લક્ષ્મણ, સીતાના હનુમાનજીનો ફોટો છે. અહીંયા હનુમાનજી છે. અંદરથી શિવલિંગ છે, શંકર ભગવાન. અહીંયા શિવલિંગ છે, આ જુઓ તળકેશ્વર મહાદેવ. આ શિવલિંગ છે, જોઈ લો તળકેશ્વર મહાદેવનું. આ મંદિર, બંને મંદિર છે. હમણાં મેં દર્શન કરી લેમ પહેલા. હવે દર્શન કરી લીધા છે મેં. હમણાં બીજું દેખાડવા અંદર લઈ જાઉં તમને, સરખું દેખાડું માતાનું. હવે મેં બહાર નીકળું છું મંદિરને બહાર. બ્લોગને એન્ડ આપું છું. જય હિન્દ, જય ભારત.